સમગ્ર જે આ મર્ડરનો બનાવ છે ગઈકાલ રાતનો રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે અમને જાણ થઈ હતી. મરનાર છે બાબુસિંહ લાલસિંહ ચૌહાણ, એની પત્ની અત્યારે ફરિયાદ આપેલી છે અને આરોપી અમે લોકોએ સંયુક્ત ટીમો બનાવીને અરેસ્ટ કર્યો છે. આરોપી હિરેન ઠક્કર છે. આ બંને જણ પહેલાં એકબીજા સાથે પરિચયમાં હતા. હિરેન ઠક્કર અને બાબુસિંહ ચૌહાણ એકબીજા સાથે કેટરિંગના ધંધામાં એકબીજા સાથે કનેક્શન હતું. કેટરિંગના ધંધામાં કોઈ એવા બાબતોથી એકબીજા સાથે મુસાફરી રહેતી હતી એવું અત્યારે પ્રારંભિક તબક્કે લાગે છે અને એ બાબતે એ લોકોને બોલાચાલી ઉગ્ર બોલાચાલી થતાં હિરેન ઠક્કરે પછી બાબુસિંહનું મર્ડર કર્યું છે. અત્યારે હાલ તો તપાસમાં અમને એટલી જાણ થઈ છે કે આ લોકો બંને મિત્રો કોઈ હોટલમાં જમવા ગયેલા. હોટલમાં જમતી વખતે એ લોકોને કોઈ બાબતમાં ચર્ચા થઈ એના કેટરિંગના ધંધા બાબતે. પછી કોણે દારૂ પીધું છે, એના શરીરમાં કન્સર્ન છે કે નહીં, પછી અત્યારે હાલ જે ડેડ બોડી છે એના PM રિપોર્ટના આધારે પણ પુષ્ટિ થશે. સાથે સાથે મહેફિલ હતી કે નહીં, જે જગ્યાએ ગયા છે ક્યાંથી દારૂની હાજરી મળે છે કે નહીં, એમ એ લોકો આગળ તપાસ કરીશું, એમાં ધ્યાને આવશે. અત્યારે હાલ વાયા પૂછપરછ કરતા કોઈ ક્રિકેટર છે એનું નામ છે, પરંતુ અમે પુષ્ટિ કરવાની બાકી છે એની હાજરી છે કે નહીં, એના વેરઅબાઉટ ક્યાં છે એની તપાસ આગળ ચાલુ છે. શું નામ છે ક્રિકેટરનું? જેકોબ માર્ટિન કરીને કોઈ ક્રિકેટર છે, એની હાજરીની અત્યારે હાલ અલગ અલગ માધ્યમો દ્વારા અમને એની હાજરી જણાય છે, પણ એને શું રોલ છે, એને શું કરેલું હતું, એ સાથે હતો, એને બોલાવવામાં આવેલો છે, કઈ હતો, એની તપાસ અમે કરી રહ્યા છીએ. આરોપીને અમે અત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવીને ડિટેન કરેલું છે. આરોપીની પૂછપરછ ચાલે છે. પૂછપરછ દરમિયાન જે પણ સાચી હકીકત મળશે એના આધારે બીજા કયા લોકો આની સાથે સંકળાયેલા છે, કયા મિત્રો બેસીને પાર્ટી કરી રહ્યા છે, શું બોલાચાલી થઈ છે, કયા સબ્જેક્ટ પર બોલાચાલી થઈ છે, એની અમે તપાસ આગળ કરીશું. બંનેની ઉંમર 40-49નો અત્યારે હાલ આધાર કાર્ડને જોતા લાગે છે. સાથે સાથે બંનેનો વ્યવસાય કેટરિંગ બિઝનેસ સાથે સંકળાયેલો છે. બંને પહેલાં પણ જોડાયેલા હતા, અત્યારે હાલ પણ એકબીજા સાથે સંકલનમાં કેટરિંગનો વ્યવસાય કરે છે. ઘટના સ્થળેથી એની ગાડીમાંથી અમને ચપ્પુ મળેલું હતું. અત્યારે હાલ જે તીક્ષ્ણ ધારદાર વેપનમાં એને ચપ્પુનો યુઝ કર્યો એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. એના પછી જો સઘન તપાસ કરતા બીજા અન્ય કોઈ FSL દ્વારા અન્ય કોઈ પણ પુરાવા મળશે તો અમે એની તપાસ કરીશું. આ PMના આધારે મને લગભગ 3-4 ઘા જેટલા દેખાઈ રહ્યા છે. પછી તો ડિટેલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે એના આધારે કહી શકાય. ના, એણે આને કેટરિંગમાં યુઝ કરતા હોય એવું ચપ્પુનો એનો ઉપયોગ કર્યો હોય એવું અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન પ્રમાણે લાગી રહ્યું છે. અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, LCBની ટીમ, પછી ડિવિઝનની ટીમ, પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો લાગેલી હતી. CCTV, હ્યુમન ઇન્ટેલિજન્સ, અલગ અલગ રિસોર્સિસ દ્વારા અમને આ આરોપી પાણીગેટ વિસ્તારમાંથી અમે એની ધરપકડ કરી. આગળ આની સાથે જે આરોપી છે એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે. સાથે સાથે એની સાથે કોણ સંકળાયેલા હતા, બીજા કયા નાણાકીય વ્યવહારો ચાલતા હતા, અન્ય કોઈ મિત્રોની એણે મદદ લીધી છે કે નહીં, અને બીજી કોઈ વસ્તુનો એનો ઉપયોગ કર્યો છે કે નહીં, બીજા કોઈ એની સંડોવાયા છે કે નહીં, એની અમે લોકો તપાસ કરીશું. ત્યારબાદ તેને પરત અહીંયા બોલાવવામાં આવ્યું અને ત્યાં ઘાટી ગયા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો બાબુસિંહ ચૌહાણે અને ચપ્પુ કાઢ્યું એટલે બ્લડ બહાર નીકળતા અત્યારની વાત છે કાર ચલાવીને ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન એનું વિસ્ફોટ સાથે એક્સિડન્ટ થયું છે. આ પ્રકારની વાત. હા, બિલકુલ આ વાતની અમે પુષ્ટિ કરી રહ્યા છીએ, કારણ કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એ લોકો જમીને પછી ભારત ઘરે આવ્યા હતા. બાબુસિંહ ચૌહાણે હિરેન ઠક્કરને પણ ફોન કર્યો હતો. એકબીજા સાથે ફોન પર વાત હતા. પછી બાબુસિંહ ચૌહાણ એના ઘર તરફ ગયેલો, એટલે ત્યાંની પણ અમે આખી ઘટના સ્થળની તપાસ કરેલી છે. ત્યાં એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ
ઝપાઝપી થઈ. ઝપાઝપી બાદ હિરેન ઠક્કરે એને તીક્ષ્ણ હથિયાર વડે એને મારવાનો પ્રયત્ન કર્યો. પછી એને ચપ્પુના ઘા લાગેલા. પછી એણે થોડીક હાલત એની સ્થિર હોય એ ગાડી ચલાવી અને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એની પછી આ જે ચપ્પુના ઘા વાગેલા, પોતાનું શરીર સક્ષમ ના રહેતા પછી એનો એક થાંભલા સાથે અથડાઈને એક્સિડન્ટ થયું, કારણ કે એની સાથે ઘણી ગંભીર ઇજાઓ થયેલી હતી અને પછી એ ના જીવી શકે, પછી એનું મૃત્યુ થયું છે. એટલે શરૂઆતમાં એક્સિડન્ટ લાગે, એના પછી ધીમે ધીમે આ કડી મળી કે આ હા આરોપીના વિરોધમાં પ્રોહિબિશન અને જુગારના અલગ અલગ ગુનાઓનો થોડો રેકોર્ડ મળી રહ્યો છે. હા, અત્યારે આરોપીને અમે લોકોએ ડિટેન કર્યો છે. એની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે. ધરપકડ પછી આણે કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો છે, એનો મોટિવ શું હતો, એની સાથે મદદગારી કોણે કરી છે, એ બાબતમાં અમે લોકો રિમાન્ડના મુદ્દા તૈયાર કરીને રિમાન્ડની માંગણી કરીશું.